શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1877 માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા ને ધોળી છીટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેટો મસ્તકે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ફૂલ બુલ નહીં આવે. છેવાડાનું કામ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઉપજ્યાનો હેતુ શું છે? શું કરે તો આ એકાંતિક થવું થાય? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કેમ ઉપજે? આ જેને ઉપજી ગયા હતા એ પૂછે છે. ઉપજાનો હેતુ શું છે? કેવી રીતે ઉપજ્યું? ધર્મ પાળતો હોય તો વૃત્તિ ધાર્મિક ન હોય તો ઉપજું ન કહેવાય. વૈરાગ હોય, ચોપડીમાં લખેલો હોય એ પ્રમાણે કરતો હોય તો વૃત્તિ વૈરાગવંત ન હોય તો ઉપજો ન કહેવાય. જ્ઞાન હોય, કોપણી હોય, આખા શિક્ષાપત્રના બધા શ્લોક મોટો હોય, 140 છે, બળદરા વસ્તુનો ઉચ્છેદ ન કરવો તો વૃત્તિનો ઈચ્છા અને વૃત્તિમાં ફરક ન સમજતો હોય એને ઉપજ્યું જ નથી. પૂછ્યું કે વિજ્ઞાનનો હેતુ શું છે? શું કરીએ તો આ ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ? પછી પ્રશ્ન સમજવા જોઈએ. પ્રશ્ન આ છે કેમ? ચાલો. પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો છે, વૈરાગ્ય તો એમ ઉપજે છે જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. એક સેન્ટેન્સમાં મહારાજે બધું કીધું. શું કામ વૈરાગ ઉપજે? કે આ છે, આજે આમ છે, કાલે એમ નહીં હોય, કાલે એમ નહીં હોય, કાલે એમ નહીં હોય, કાલે એમ નહીં હોય. કાળનું સ્વરૂપ જાણ્યું હોય તો બધું નાશવંત છે. તો પછી લાગે કે આના પાઠથી માથું દેવાની શી જરૂર છે? આ તો કાલ ખરાબ થઈ જાય. મંડી ગઈ છે કેરીની અંદર ડાઘા પડવાનું, ગોટલા સડવા મંડી ગયા છે. વરસાદ પડે એટલે બંધ થઈ ગયું બધું. આદરા નક્ષત્ર આવે એટલે એમ પડે. એમ તો આદરા નક્ષત્ર બેસે પડે છે ને. કોઈ નક્ષત્ર બેઠું પણ અત્યારે નથી. મારે ત્યાં તો આજે બેસી ગયું છે. તમારું ભલે ગમે જ પડતું. આજ કેરી નીકળી એટલે ખરાબ ખાતી હતી. આ ગોટલું બગડેલું હતું એટલે વૈરાગ નથી આવ્યો. ઉપર ઉપરથી ખાઈ ગયું. હવે મૂકી દે એવું નથી. આપણે અહીંથી મહારાજથી એક બધા આગળ ચડી આવ્યા છે ને એમાંય વૈરાગ નથી થતો. કેવો જઠર જ્વાળા! આ તો કાળનું સ્વરૂપ મહારાજ કહે છે. જેને કાળનું સ્વરૂપ જાણ્યું એમ લાગે કે આ તો શું છે? અજર અમર. તો વૈરાગ મારફત જ્ઞાન ઉપજાય કે આવું બધું છે. આ એક સ્વરૂપ એવું છે જે અખંડ છે, અવિનાશી છે, જે સદા છે, જે અચ્યુત છે. તો પછી એની ભક્તિ કરી શકે. ભક્તિ ગમે તેવો સમર્થ હોય ન કરે ત્યાં સુધી થાય નહીં. એટલે નિષ્કોણ સ્વામી ભક્તિ બ્રહ્મા હોય જો ભગતિ હીણો તોય તે છે કાળ ચલો. કાળનો કોળિયો, બધી ચીજ કાળનો કોળિયો થઈ જાય, બ્રહ્માનો થઈ જાય ભક્તિ ન કરે. કાળનું સ્વરૂપ જાણ્યું એના વૈરાગ. કેટલી મોટી વાત કરી દીધી છે મહારાજ.
તે કાળનું સ્વરૂપ તે શું? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિતિક પ્રલયને જાણે, પ્રાકૃતિક પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે. ઓહો, આટલું બધું ન જાણે ને નિત્યને એટલું જાણે તોય થોડુંક તો થાય ને વૈરાગ. નિત્યજી ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ પામે છે નિત્ય. નિમિત્ત કાંઈક નિમિત્ત હોય ને નાશ પામે ને નિમિત્તિક પ્રલય. પ્રકૃતિ એટલે કુદરતનું જેટલું બધું દેખાય છે એ બધું પ્રલય અવસ્થામાં નાશ થઈ જાય પ્રકૃતિ. એટલે આત્યંતિક એટલે છેવટનું, જેને જ્ઞાન પ્રલય કહે છે, એ જો જાણતો હોય તો નિમિત્તમાં મહારાજને જોઈએ. કેમ આવ્યા મહારાજ? દુર્વાસા શ્રાપ દીધું એટલે આવ્યા. હવે ઠીક છે, વાર્તા કહેવા માટે બરોબર છે, એને નિમિત્તમાં લેવા. સ્વામિનારાયણ કોઈ નિમિત્ત છે આવવા માટે? કોને ખબર હતી? ત્રીજા પ્રકરણ કાઢો સત્સંગી જીવનમાં, એ સમજ્યું ન હોય આ વાત હોય એમાં. પછી એને કીધું એના પછીનો 6થો શ્લોક વાંચો, એને સમજણ ન પડે. ભગવાનને કઈ નિમિત્ત હોય? એ તો બોલ્યા, હું તો તમે કારણે રે આવ્યો ધામ થકી તરીકે, આપણા માટે. એના નિમિત્ત આપણે છે. તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વ જીવના આયુષ્યને જાણે. કેવડો છે બ્રહ્મા? વિપરાત આયુષ છે. કીડી, મચ્છર હમણાં તમને સાંજના નહીં હોય. ચોમાસામાં અમુક મચ્છર એવા આવે છે, સાંજના દીવા કરો થાય, દીવા બંધ થાય 10 વાગ્યા સુધી બધા ખલાસ થઈ જાય. 2.5 કલાકની જ આયુષ હોય, 2-2.5 કલાક ઘણા મચ્છર. બ્રહ્માદિક સ્તંભ પર્યંત જેટલા છે જીવાત્માઓ, દેહધારીઓ, મનુષ્ય દેહ જ નહીં, કોઈ પણ દેહધારી છે, એની આયુષને જાણે. તો કે આવું આપણે હશું ક્યારેક, આવું થઈ જશે તો? મનુષ્ય જે કેવો છે કે અજર અમર તત્વ લઈને આવ્યો છે, એને ખબર જ નથી પડતી હું મરવાનો છું. મોત સામે દેખાતું એ બધું થઈ જાય. આપણે કઈ દયા નથી, એ લોકો ગમતો નથી એટલે નથી લઈ જતા. દયા શું? અંગ્રેજીમાં કહેવાય they die young whom God loves. આ બધી કહેવતો કહીને હું કઈ ભડકાવા નથી માંગતો. જુવાન થઈને જીવો છો ખોટું કરો છો નહીં. એને નથી થયું એ તમને એમાં કરો તો એને થાય ને પછી જે જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાન દેહ મૂકીને મળવાનું નથી, છતે દેહ મળે. તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વજીવના આયુષ્યને જાણે અને એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનો ભક્ષ સમજે. બ્રહ્માંડનો પણ પ્રલય થવાનો છે, પ્રકૃતિ પ્રલય. આ પિંડ આ બ્રહ્માંડ, આ પિંડ બ્રહ્માંડ જેટલું 12-5 ભૂત એટલું જ આમાં છે. અને એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનો ભક્ષ સમજે, ત્યારે વૈરાગ્ય ઉપજે. ઉપજે. વૈરાગ ક્યાં છે એને બધું ટેસ્ટી બનાવીએ. અને જ્ઞાન તો એમ થાય છે જો ગૃહધારણય, છાંગોદય, કંઠવલી આદિ જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મા તથા વ્યાસ સૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે. એક શબ્દ મૂકો છે, અદભુત. સદગુરુ થકી શ્રવણ કરે. જે સદગુરુ આ વર્ણન કરીને સમજાવીને પાછા શ્રીહરિમાં લઈ જાય કે આવું કીધું છે પણ એનો અર્થ આ થાય, આ થાય, એનાથી સમજીએ તો ગમે તેનાથી શાસ્ત્ર સમજવાથી ઊંધું સમજાવી દે.
અને એમાં જો એ જ થઈ જાય તેનું માને. સાઉથમાં જીએરજી પાસે રામાનુજ ભાષ્ય શીખ્યા હોય એ સ્વામિનારાયણનો વિશેષતા દ્વૈત સમજી જ ન શકે વિદ્વાન થઈને. છે મિડ ડેમાં આખો ઇન્ટરવ્યુ, બે બાજુ ફોટા. સુરેશ દલાલ તો ગાંડો છે, પણ જવાબ દેવાવાળા માધવ પ્રિયદાસ તો કે ક્યાંય વિશિષ્ટ અદ્વૈતની વાત જ નથી કરી. હું આખું 2 પાના ભરીને છે ત્રણ દિવસમાં મિડ ડે ગુજરાતી. આ તો આવે એટલે ઓલો આવે આપી જાય બધું. સુરેશ દલાલે સવાલ પૂછ્યા છે અને આને ઉત્તર આપ્યા છે. તમે ક્યાં ગામના? ચોપડી બધી તમે ક્યાં ગામને એમ પૂછ્યું સુરેશ. હું સુરેશને ઓળખું, એ નહીં ઓળખતા, કોઈ નથી ઓળખતું. મારું ઘણા વખતનો ઓળખીતો તો કે સંતનું ગામ પૂર્વાશ્રમ ઈચ્છાય છતાં કીધું ના કેવી જોઈએ. ક્યાંથી આવો? મને પૂછે ક્યાંથી આવો છો? તારે સાંભળવું છે? અક્ષરધામમાંથી આવું છું. શું છે એ તને ખબર નહીં પડે. સ્વામિનારાયણનો સાધુ તો એમ કે મહારાજની મૂર્તિમાંથી આવ્યા છે, એની ઈચ્છાથી અહીં આવ્યા છે. અમારું કોઈ પ્રારબ્ધ નથી, કોઈ પુણ્ય કર્યા નથી ને કોઈ પાપ નથી કર્યા એટલે અહીં છે. નહીં, ઇટ ઇઝ હિઝ વિશ. પછી અભ્યાસ કે 7 ચોપડી સુધી હું પહેલે નંબર રહેતો. પછીની મને ખબર છે, ઓલા વાત કરી મને એના હારે અભ્યાસ કરતો, એ અમારા પ્રોફેસર છે સર, એ કરી ગયો મને વાત. પછી કઈ નથી કીધું, એવું કીધું જ. પણ આ બધું અહો રૂપમ અહો ધ્વનિ, કારણ કે નવીન દવે ગુરુકુળનો ટ્રસ્ટી, અહીં ઇમેજનો એ માલિક ને સુરેશ દલાલ એમાં સર્વિસ કરે ને એને કીધું હશે આને છાપી નાખ, પતાઈ ગઈ વાત. બધું ગોશાળા જમવાનું ને માં પીરસનાર બાકી રાખે. આખી ઘીની ટબુડી ખાલી કરી દીધી. એનું શું જાતું હતું? મોસાળનું હતું. છોકરાને જમાડતી હતી. હવે આવી ગયા. આજ હું ગયો ને મોડો ઊંચોથી, મેં તો આજ હતો સુરેશ ત્યાં અનિલ જોશીનું કાંઈ કરતું. 10:30 થઈ ગયા. મેં બપોર હતો ત્યાં. પણ આવું વિશેષાદ્વૈત સ્વામિનારાયણનું એનહાન્સ કરેલું છે વિશેષાદ્વૈત મત. પેલા રામાનુજે જીવ ઈશ્વરને માયાને અનાદિ કીધા છે અને આ 2 કીધા છે. એનું શું રહસ્ય છે કાંઈક તો વાત કરવી જોઈએ ને. સ્વામિનારાયણના તમે સાધુ છો એ કાંઈ નહીં, એમાં રુચિ થઈ ગઈ જીવનજીમાં. કોઈનું સારું દેખાવો તો જોઈએ. આ વાત સમજદાર નથી એટલે તોય કહી દઉં હાસે હાસે હાલે. કે મગાઈ જોડી છે તો કલકત્તા નથી મળતું ફી આપ્યું, નહીં તો બનારસ આપ, મારે એમ હાલે. ન ખાવું પછી ખાવું તો એ જ ખાવું. વાંચી લેજો. તે તો વાંચ્યું હશે, વાંચ્યું કે નહીં? આમ તો સમય બગડવા જેવું જ છે, છતાં વાંચી લેજો. એમાં ક્યાં આ છે નહીં ક્યાંય. શરૂઆતનું ગામ પૂરતું વાંચ્યું હતું બસ. શું કામ છે ગામ? આપણે જે ગામનું જાણીએ છીએ એ છે ને અક્ષરધામ. વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. સદગુરુ ગુણાતીતાનંદ જેવા હોય, ગોપાલાનંદ જેવા હોય, એને સદગુરુ કહેવાય. આપણે વખાણ કરી સદગુરુ ભવ્ય છે, અદભુત છે, ધન્ય છે, તમને આવું કહેવા વાળાને સદગુરુ ન કહેવાય. ગણપત આવી ગયો. અરે ગણપત આવે એટલે ખબર પડે કે રવિવાર લાગે છે. અરે અને ધર્મ તો એમ ઉપજે જો યાજ્ઞવલ્ક સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, સંકલિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિઓનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે. ખાલી યાજ્ઞવલ્ક
નહીં વાત કરતા હતા. અને રામ આવ્યા અને કે મારે તમારા પાસેથી આ જળ મુકાવવું છે નદીનું. તો ભરતખંડ તો ક્યારનું નામ હતું આ દેશનું, ભરતજીના ઉપરથી પડ્યું છે. શકુંતલાનો દીકરો ભરત એના ઉપર નથી. ભરત બ્રહ્મ, જળ બ્રહ્મ થકા વિવર્તા થઈ ભરત, એના ઉપરથી ભરત પડ્યું. તો શું કર્યું હશે યાજ્ઞવલ્કે આ લોકો? વિચાર તો કરો. એ ખાલી એમ બોલ્યા ભરતખંડે મધ્યે એમ કરીને કંઈક બોલ્યા. ભરતખંડનામાં તો રામની આંખમાં આંસુ આવી ગયા. શું કામ? કે એને એનો ભાઈ યાદ આવતો હતો. બીજા ભાઈ તો હતો આરો, એક તો હતો આરે, આ હતો નહીં. નોલાન ના પાડીને આવ્યો. પણ ભરતના નામ કારણ કે ભરત સંત હતો, ભગવાનનો મોટો ભક્ત હતો. આવું એમાંથી શીખાય. જેની વાત ત્યારે એમ વાત વાંચી લીધું, કોકે કાઢ્યું, મોહનલાલ શ્રીજી વાળા સસ્તામાં છપાણું લઈ લીધું. આવું ન હોય તો એ લેવું નહીં. યાજ્ઞવલ્કે સ્મૃતિ તો જબરદસ્ત આપણી શ્રુતિ સ્મૃતિમાં શ્રેષ્ઠ છે. આપણી જ નહીં, જગતના કોઈ પણ સાહિત્યમાં શ્રેષ્ઠતમ છે. તો જ્ઞાન ઉપજે. આ જ્ઞાન આ ઉપજવાનું છે. પ્રશ્ન એ છે કે ધર્મ જ્ઞાન વૈરાગની ભક્તિને ઉપજાનો હેતુ શું છે? આવું લ્યો તો ઉપજે, તો જ્ઞાન થાય. આજની વાત કર્યા પછી એમ થાય કે આપણે યાજ્ઞવલ્ક વિશે કાંઈક હોય તો લઈ લઈએ, ઉપજ્યું કહેવાય. ને તેમાં નિષ્ઠા આવે. નિષ્ઠા હોવી જોઈએ, અનન્ય નિષ્ઠા હોવી જોઈએ. આ તો નિષ્ઠા જ નથી કાંઈ. સારા કેળવવા માટે સદગુણ કેળવીએ. સદગુણમાં કઈ રસ નથી. એ ગેમા છે ક્યાં? આકરા લાગે જ્યાં સુધી નિષ્ઠા ન કહેવાય. આજ્ઞા પાલક નિષ્ઠાવાન નથી હોતો, એને પાડવી જ પડે. હું બેઠો જ રહે ચોકીદાર, એની નિષ્ઠા છે, પગાર દઈ છે એટલે બેઠો. નિષ્ઠા શું છે? એને કેવું છે તારો પગાર નહીં દે 2 મહિના માટે, બીજે દિવસ કે ચાલો જાઉં છું. એમ આપણે સદગુણો જે કેળવીએ છીએ એમાં નિષ્ઠા નથી. બીક છે કે આમ નહીં કરી આયા આવો. કેટલા દિવસે દર્શન દીધા કે આપણે તમે ગજબ છો, ભૂલી ગયા સાવ. આમ હવે એ હવે બાપા મને ઉભો કરતો હતો. આ તકલીફ ક્યાં બોલાવ્યા, વચ્ચે આવી ગયા. બસ બેસશે, બીજા દેખાય ને. તમારું દર્શન તો થાય. આમ બેસો ને, પણ આમ જાય ને, આમ બેસ જાઓ. અરે એટલે નિષ્ઠા બહુ મોટી છે. આપણે શું કામ પાડીએ છીએ? શિક્ષાપત્રી મહારાજના વચન છે એટલે નિષ્ઠા છે. મને સ્વામિનારાયણ એનું કીધેલું મને બધું ગમે છે એટલે પાડું. બીજા કોઈ કીધું જ ન પાડું. નોટ એટ ઓલ. નિષ્ઠા છે કે સ્વામિનારાયણના વચન છે. વચનામૃત કેમ ગમે છે? શ્રી હરિને મુખની વાણી છે. થોડું વિપરીત આવે છે, છતાં એમાં નિષ્ઠા છે એટલે એ ગમે છે. બોલાને તો 18 અધ્યાય કીધા, પછી નિષ્ઠા પ્રગટ થઈ. આપણે પહેલેથી એક્સેપ્ટેડ છે કે એ કે છે બરોબર છે. હવે મને નિસંશય થયો છું. હવે મને કાંઈ વાંધો નથી. હવે હું યુદ્ધ કરવા તૈયાર છું.
600 ને આપણે અત્યારથી ખબર છે કે મહારાજ તેડવા આવવાના છે. હવે એની વાત નથી. એ અખંડ સ્વરૂપ છે એટલે તેડવા આવી શકે છે. એ અવિનાશી સ્વરૂપ છે એટલે તેડવા આવી શકે છે. નિષ્ઠા છે જોઈ એટલી નથી પણ છે ખરી, તો નિષ્ઠા આવે. એટલે નિમિત્ત પ્રલયનું જ્ઞાન હોવું જોઈએ, નિત્ય પ્રલયનું જ્ઞાન હોવું જોઈએ, પ્રકૃત પ્રલયનું જ્ઞાન હોવું જોઈએ, અને આત્યંતિક પ્રલયનું જ્ઞાન થાય તો પછી નિષ્ઠા આવે. આત્યંતિક પ્રલય થઈ જાય પછી જે સ્વરૂપ રહેવાનું છે આ છે અલ્ટિમેટ. પછી એની બધી વાત માયનામાં આવે. અને વાવ ક્યાં વાતમાં રહ્યો. છોકરું તોફાન કરતું હોય શું બાપ એને કોઈક આજ્ઞા ન પાડાતી હોય તો શું બોલો સજા કરશે? તો જેને ઓલું આજ્ઞાનું છે એ કારણ કે પોતાના કર્તાપણાનું જ્ઞાન જાતું નથી એટલે આજ્ઞા એવી પાડે આખું ભગવાનનું સ્વરૂપની વાત જ ન કરે. ડુંગળી લસણમાં જ રહી ગયો આખી જિંદગી. હું નથી કેતો ડુંગળી લસણ ખાઓ, પણ એ એક સ્વામિનારાયણના સ્વરૂપ એમાં હેત કરો ને બધું કે છે આ મૂકી દે તું દેહ મૂકી દે તો મૂકવા તૈયાર થાય એ નિષ્ઠા કહેવાય. ડુંગળા લસણ મેલે તો ઘણા મૂકે છે. હમણાં 50 રૂપિયા કિલો થઈ ગયા હતા, કોઈ નતા ખાતા, રોજ ખાવા વાળા બંધ થઈ ગયા હતા. એ ડુંગળા લસણમાં સ્વામિનારાયણ મળવાનું છે. મને કેરી વિના ચાલે નહીં, 1000 રૂપિયા ડઝન છે કે નહીં પછી લેશું. તો આ ચાલ્યું ને તો આમ ચાલે છે તો આમ ન ચાલે. પર્સ્પેક્ટિવ જ નથી, ધર્મનો કોન્સેપ્ટ જ નથી. ધર્મ શું કહેવાય એ કોન્સેપ્ટ જ નથી. શું કામ નથી? કે ભગવાન શું છે એનો કોન્સેપ્ટ નથી. ઓલા જય વિજયને કીધું ત્યાં સુધી પહોંચ્યા હતા તો તમારે અહીં ગમે તેને આવવા ન દેવા તો ઓલાને જ રોક્યા. આ કોન્સેપ્ટ નહીં ને હાડા ગુરખા કોઈ આવ્યું નહીં. જય વિજય ઓને જ રોકી દીધા. જેને બોલાવ્યા હતા એને રોકી દીધા. They did not have concept. નહીં તો ત્યાં સુધી પહોંચ્યા હોય, દરવાજા સુધી તો હતા નહીં. સામાન્ય ચોકીદાર જેટલી બુદ્ધિ ન નીકળી. Because they have no concept. તો આ બધું કોન્સેપ્ટ સમજ તો દરેકમાં જોઈએ, ધર્મમાં જોઈએ, જ્ઞાનમાં, વ્યવહારમાં, ભક્તિમાં. Conceptless thing is of no use. અને ભક્તિ એમ ઉપજે છે ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. આ વિભૂતિઓ ગોપાલાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, પછી વિભૂતિઓ તો પછી એમ કહી દે કે રાધા રમણ દેવાય, લક્ષ્મીનારાયણ દેવાય. પણ જેનેથી આ ચમકી ઉઠે એને વિભૂતિ. ગોપાલને યાદ કરીએ તો એમ થઈ જાય કે આવા એના સંત છે, એના ઈષ્ટદેવ કેવા હશે. વિભૂતિ આખો ગીતામાં વિભૂતિ યોગ છે. એનો યોગ થાય તો કમાલ થઈ જાય. આ બધું અંતઃકરણથી વિચારવાનું છે. એમાં સ્વામિનારાયણ ભરાઈ ગયા, બીજી જગ્યા શું કામ રાખો છો? ખાલી જગ્યા છે પછી ત્યાં કોઈ રેવા આવી જશે એની મળે વગર ભાડા, ત્યાં પછી અવાવરું પડ્યું રહેશે, ત્યાં કઈ કામ નહીં લાગે. ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. તે કેમ જાણે? તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે,
તથા ભગવાનના જે ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર સ્વેદીપાતિક ધામ તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ શું સાંભળે? ગોલોક સિદ્ધિ વૈકુંઠ આ ધામ જે છે એ ચૈતન્યની સ્થિતિની વાત છે. એ કઈ પૃથ્વીની જેમ સ્ક્વેર ફીટમાં જગ્યા નથી. જેમ જેમ ઉત્કર્ષપણાને ચૈતન્ય પામતું જાય એમ થતો જાય. એ સાંભળે છે કે શાસ્ત્રમાં લખ્યું છે ભગવાનના ધામ આગળ તો સ્વર્ગલોકનું ધામ પણ નરક તુલ્ય છે. આ એકો એક જણા શાસ્ત્રીઓ બોલે. બધી કથાઓમાં છે, એકો એક શાસ્ત્રની કથાઓ છે. ભગવાનના ધામ આગળ તો સ્વર્ગાદિક નરક તુલ્ય. શું કામ છે કે સ્વર્ગમાં ભોગ છે, એ ભોગવીને પાછો સ્વર્ગમાંથી પડે છે. તો પડે એ ચીજ શું કામની? 12મી માળે રહી છે પણ લિફ્ટ નથી, તો થાકીને ચડતા ને ઉતરતા થાકીને પડીશ ક્યાંક તો મરીશ ક્યાંક. એના કરતા નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહે. આ કઈ એવી જગ્યા નથી. આ તો અતિ ઉત્કૃષ્ટ છે. ને જે ચારે બાજુ છે અધો ઉર્ધો ચારે બાજુ પ્રમાણે રહી તેજનો સમુદાય છે. એના મધ્ય સદા સચિદાનંદ સાક્ષાત દ્વિભુજ દિવ્ય સદા સાકાર વિરાજમાન છે. આ ચારે કોણ છે, ઉપર નીચે નથી. ઉપર એટલે સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ છે એટલે ઉપર છે. જે ભગવાનની લીલા તેને મહાત્મા સહિત સાંભળે. અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ એ બધાને શક્તિદાતા તો આ છે એટલે એની લીલા, બાકી એ કાંઈ કરતા નથી. એને સમજે એટલે ભગવાનને કરતા મનાઈ જાય, ભગવાનને કારણ મનાઈ જાય તો એ થાય. સર્વે કારણના કારણ જીવને જાણવું છે. એટલે અનિરુદ્ધ પ્રભુની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. આ જે છે એના કારણ આ છે તો ઉપજે. શ્રીજી મહારાજ નો મહિમા જાણ્યો હોય જાણ્યું એટલે બધાને પધરાવવા પડે છે. નવગ્રહોને પધરાવો, ફલાણાને પધરાવો, એવું બધું કરે યજ્ઞ કામ પધરાવે. અમદાવાદમાં એક હરિભક્ત હતા, એના દીકરાના લગ્ન. એક દિનની વાર હતી, બીજે દિવસે મહારાજ પહોંચી ગયા. આ તો ગમે ત્યારે આવીને ઉભા રહીએ, એ આવે એટલે તેડવા જ આવે છે એવું નહીં સમજી લેવાનું. દયા હોય તો આવે. મહારાજ પહોંચી ગયા, માણકી ઘોડીને 2-4 સંતો, થોડા ઘણા હરિભક્તો, દાદા ખાચર વગેરે. મહારાજ ઓલાને ઘરે જઈને ઉભા રહ્યા. અરે કે મહારાજ, અરે વાહ સારું થયું આવ્યા, લ્યો લગ્ન ઉપર આવી ગયા. મહારાજ કઈ લગ્ન થાય ત્યાં સુધી ઉભા રહ્યા. બોલો કે બોલાવો જલ્દી છોકરા વાળા કન્યા વાળા કે જલ્દી હમણાં અડધી કલાકમાં તૈયારી કરકે. બોલો કે હજી ગણેશ સ્થાપન થાય કે આ ગણેશ નો બાપ આવી ગયો છે, આના સામે લગ્ન થઈ, વાત પતી ગઈ. લગ્ન કરી નાખ્યા એને. છઠના લગ્ન ચોથના કરી નાખ્યા. કે ચોથના ન કરે કે ચોથ આ આવે એ મોટી છે, પૂનમ છે. આ નિષ્ઠા જેને જાણી હોય એને નિષ્ઠા જોઈએ. નહીં તો મુહૂર્ત નથી, કંકોત્રી નથી છપાવી લેવાય નહીં. ઓલો કે લગ્ન કરવા તો કર, હમણાં આ આવ્યો છે, આ એનો બાપ આવ્યો. ગણેશ સ્થાપન બાપન બધું મૂકી દીધું. આ ગણેશ નહીં, આ તો આમ તો ઉઠે એવો નથી, આ તો સ્થાપન કરવા છે. પણ ગણપત પણ નહીં. આ નિષ્ઠા ક્યાંથી કાઢવી? કેમ આવી નિષ્ઠા થાય? કે સ્વામિનારાયણ હોય તો બધું છે, કે સદગુરુ છે. એટલે મહારાજ કે સદગુરુ થકી આ શાસ્ત્રનું શ્રવણ કરીએ તો ખબર. આ તો અમદાવાદમાં બનેલી વાત છે.
હીરાલાલ તેનું નામ. વાણિયા હતા અને એ બુદ્ધિશાળી હતા એટલે આ કરી લીધું એને. મહારાજની હાજરીમાં લગ્ન થઈ ગયા. મહારાજ આશીર્વાદ થયો. એનું જી થાય સુખી થઈ ગયા. તમે એના લગ્નમાં હાજર રહ્યા. વાજીકો થઈ ગયો છે મહારાજ. તો આને શ્રદ્ધા કે આને નિષ્ઠા કે. તથા જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ જે ભગવાનની લીલા. આપણે જવાના છે પ્રલય સુધી રોકાવું છે ના, પણ શું કામ આ પ્રલયની એની બધી ચિંતા કરો છો? આરાધ્ય દેવ ફલાણાના, આરાધ્ય દેવ ઢીકણું જવું છે ક્યાં? ક્યાંય. તો પછી એ વચમાં આવે છે કે ના? તો પછી તું એનું શું કામ પ્રશ્ન પૂછ્યા કરે? આખા રેલવેના ટાઈમ ટેબલની શી જરૂર છે? અહીંથી હાલા ચાલુ થશો એટલે પછી પેલા મસ્જિદ આવશે, મસ્જિદ પછી આવશે જે આવતું હોય. તારે ઉતરવું ક્યાં? થાણા તું ગયો જા પાસ્ટમાં. આખા ટાઈમ ટેબલ રાખી દે મારા યાર. બોલો સદી વેકુદ ફલાણા ઢીકડા, કાંઈ જરૂર નથી. અક્ષરધામનું જેને જ્ઞાન છે એને શું કામ બાકીના લોક ભલે રહ્યા? સ્થિતિ છે, વચમાં નથી આવતા. એ થોડી વાર ઉભા રાખો, અડધો કલાક પાણી પાણી ભરતું પછી આગળ ટ્રેન હાલશે, એવું નથી. તથા જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ જે ભગવાનની લીલા તેને મહાત્મા સહિત સાંભળે, તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે. ભગવાનના અવતાર ત્યારે ઓલું અનુસંધાન લાવવાનું કે આ જે અવતારો લીલા ચરિત્ર કરી ગયા એની સામર્થ્ય મને જે મળ્યું સ્વરૂપ એના થકી છે. તો આમાં નિષ્ઠા થાય ને તો લાગી જવામાં. સુગ્રીવનો બોર ખાતા એઠા મારાય ખાવ, ન ખાય તારા ભાઈ. એને નિષ્ઠા હતી એમાં એટલે ખાતા. બધાના બોર એઠા ખાય રામ થઈ જાય. તો ભગવાનને વિશે ભક્તિ ઉપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડ રૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે તો ઉપજે. કાચી બુદ્ધિ હોય ત્યારે મોટે સેન્ટન્સ. કાચી બુદ્ધિ એટલે અવડા છોકરાઓને ઉપજે. આ હવે શું ધર્મ પાડવાના હતા જોવો. તેજસ્વી નામ અધિતમસ્ત એને ઉપજે. કાચી બુદ્ધિ એટલે બુદ્ધિનો કાચો એમ નહીં, નાનપણથી ધર્મનિષ્ઠતા એને બદલે બીજું સમજાવવામાં આવતું હોય તો શું હોય એ બગડી જાય તો છેક સુધી એમ જ રહે. એ લગભગ બધાને આ નડે છે. એને આ વાંચવાનું કીધું કાચી બુદ્ધિ. વાંચી 2 લાઈન પાછી. ધર્મ અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડ રૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે તો ઉપજે. આમ કરો કામ થાય શુદ્ધ. કર્મકાંડ રૂપ શુદ્ધ એટલે તો જેમાં વેદની બધી વૈદિક રીત બતાડી છે. પછી એમ થાય ને કે ભાઈ આવું કરીએ તો આમ થાય, તો આવું તો ઈષ્ટ છે એટલે આ કરીએ. કોઈ આગ્રહ નથી. વિશાળ ફલક ઉપર લખાણો છે. અને જ્યારે ધર્મને વિશે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે. ત્યારે થાય ધર્મને વિશે દ્રઢતા થાય પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે. ઉપાસન પડખે બેસી જવું. કે ન હોય ત્યારે એને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એ તને ઉપજે. ઉપાસના સિવાય મહારાજ કે અમે કોઈ જોયું નથી જેને આત્મા દેખાતું. ભલે શાસ્ત્રમાં વાત હોય, અમારા જાણ્યામાં અનુભવમાં એવી નથી. ઉપાસક ન હોય
એને આત્મ સાક્ષાત્કાર થયો. એવી રીતે 4 ને ઉપજ્યાના હેતુ છે. ઇતિ વચનામૃતમ, આવી રીતે લોયાનું 9મું વચનામૃત થયું. કેમ આ વેલું થઈ ગયું? આપણે વાંચવું છે ને? ક્યાં ગયો ઓલા ભાઈ ધૂનવાળા? કોઈને ધૂનનું હોવું હોય ધૂન જ કેમ કરે? આવી ગયા છે ને ઓલા